દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં રેલવે બ્રિજ નીચે ગઈકાલે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે, જેમાં હત્યા કરનારમાં બુટલેગરો હોવાની પણ વિગત સામે આવી રહી છે. આમાં ઝાકીર ખાન પઠાણ નામના જે આધેડ છે તેઓ પ્લાસ્ટિકના ધંધા સાથે સંકળાયેલા છે, ત્યારે તેઓ ભેસ્તાન ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા. આ દરમિયાન થોડાક જ અંતરે ચાઇનીઝની લારી ઉપર આરોપીઓ ઊભા હતા ને તેમની સાથે ત્યાં આવીને બોલાચાલી કરી ને આને લઈને ઝાકીર પઠાણે પોતાના દીકરાઓને બોલાવ્યા. સામા પક્ષે પણ આરોપીઓએ પોતાના સાગરીતોને બોલાવ્યા. હિંસક અથડામણ થઈ ને આ અથડામણમાં ઝાકીર પઠાણ પર પ્રીતમ નામના આરોપી દ્વારા છરા વડે જીવલેણ હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે ઘટનાને લઈને ઝાકીર પઠાણના દીકરા દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને જે સમગ્ર વિસ્તાર સામે આવ્યો ડિંડોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો આ બનાવ હતો, જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ પણ કરી હતી. આ ઘટનાને લઈને હવે શું ખુલાસા થઈ રહ્યા છે, શું કહી રહ્યા છે સ્થાનિક સીપી તે વિસ્તારના NH ગોહિલ, તેમને સાંભળો. ભેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે તારીખ 12/5/2026ના રોજ બે પક્ષ વચ્ચે બોલાચાલી અને મારામારીનો બનાવ બનેલો હતો. એ અનુસંધાને એક પક્ષના એક વ્યક્તિ જે છે એમનું ગંભીર ઇજા થવાના કારણે અવસાન થયેલું હતું. એ અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો અને BNSની વિવિધ કલમો હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવની વિગત એવી છે કે તારીખ 12/5/2026ના રોજ આમાં જે ભોગ બનનાર જે છે જેનું અવસાન થયેલું છે ઝાકીર ખાન જાબીર ખાન પઠાણ, કે જેઓ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુ હોય અને ભંગારનો ધંધો કરતા હતા, અને એમને એની બાજુમાં ચાઇનીઝની લારી હતી, ત્યાં અવારનવાર અવરજવર કરતા કેટલાક ઈસમો સાથે ભંગારનો કચરો ભેગો કરવા બાબતમાં અને તે ભેગું કરી અને સળગાવવા બાબતમાં અવારનવાર બોલાચાલી થયેલી હતી. તે અનુસંધાને ગઈકાલ તારીખ 12/5/2026ના રોજ પણ આ રીતની બોલાચાલી થયેલી હતી. આ બોલાચાલી દરમિયાન જાબીર ખાન પઠાણે એના પુત્રને ફોન કરી અને એમને ત્યાં બોલાયા, એટલે એમના પુત્ર અને એમના ફ્રેન્ડ્સ એ બધા જે તે બનાવનું જે સ્થળ છે ત્યાં આવ્યા. તો જેમાં સામેના પક્ષવાળા જે હતા એ પૈકી એકનું નામ છે પ્રીતમ રામનારાયણ શર્મા, બીજાનું નામ છે શુભમ બાલકૃષ્ણ મરાઠે, ત્રીજાનું નામ છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર અને ચોથા આરોપીનું નામ છે અંકિત દિનકર પાટીલ. આ ચારેય આરોપીઓએ ભેગા થઈ અને એકબીજાની મદદગારી કરી અને આ જે વિક્ટીમ જે છે ઝાકીર ખાન જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો. એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને તેમની સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે. આ ચાર આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે, એમને ડિટેન કરવામાં આવેલા છે. અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે. તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે. એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે, એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે. એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે. આમ આ ચાર આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે, અને આ ચાર આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે, જે મેઇન આરોપી પ્રીતમ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે, એમના વિરુદ્ધમાં પ્રોહિબિશનના અલગ અલગ ગુના દાખલ થયેલા છે વિવિધ પોલીસ સ્ટેશનોમાં. તે ઉપરાંત પ્રીતમ નારાયણ શર્મા વિરુદ્ધમાં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલો છે. તે ઉપરાંત કિરણ ચેતન બાવિસ્કર અને અંકિત દિનકર પાટીલ, એમના વિરુદ્ધમાં પણ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના વિવિધ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.
મેં જેમ આપને જણાવ્યું કે આ જે અવસાન જેમનું થયેલું છે, જેમનું મર્ડર થયેલું છે, જાબીર ખાન પઠાણ, એ આ જે બેસ્તાન રેલવે ઓવરબ્રિજના નીચે એ પ્લાસ્ટિકના જે ચીજ વસ્તુઓ હોય એને ભેગું કરી અને એને વેચવાનું અને રિસાયકલિંગનું માટે જે તે ઇન્ડસ્ટ્રીમાં મોકલવાનું કામ કરતા હતા. અને ત્યાં આ પ્લાસ્ટિકનો કચરો ભેગો કરતા હતા અને ત્યાં બાળતા હતા. તો એ બાબતે પ્રદૂષણ થતાં ને એ બાબતે સામા પક્ષે ત્યાં અવર જવર કરતા હતા, એટલે એ બાબતે બોલાચાલી થઈ રહી છે. ના, આ બાબતમાં અગાઉ કોઈ અરજી આપેલી નથી. ગઈકાલે જ આ રીતનો આકસ્મિક બનાવ બન્યો અને બંને પક્ષો સામસામે થઈ ગયા અને બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ થયું. એમાં જે 4 આરોપીઓ પૈકી 2 આરોપી પાસેથી ચાકુ હથિયાર હતું અને એનાથી એમણે સામા પક્ષ ઉપર હુમલો કર્યો. ના, હાલમાં તપાસ દરમિયાન એવું કે પ્લાનિંગ કે ગુનાહિત કાવતરાનું જણાઈ આવેલું નથી, કારણ કે બનાવ જે છે આકસ્મિક બનેલો છે. એમાં પ્રથમ બોલાચાલી જ થયેલી હતી, પણ પછી આ જાબીર ખાન પઠાણે એમને ફોન કરી અને એમના દીકરાઓને અને એમના સગા સંબંધીઓને જે બોલાવેલા હતા, અને એ સામે પક્ષવાળા પછી 4 જણ આવી અને ત્યાં આવી અને ફરીથી બોલાચાલી થઈ અને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું બોલાચાલીના અંતે. અને એ દરમિયાન આ 4માંથી 2 આરોપીઓ પૈકી બે આરોપીઓ પાસે ચાકુ એટલે હથિયાર હતા, ચાકુ, અને 2 આરોપીઓ પાસે પ્લાસ્ટિકના દંડા હતા. એનાથી આ બધાએ ભેગા થઈ અને સામેના પક્ષ ઉપર હુમલો કરેલો હતો. સીસીટીવી લાગેલા હતા, સીસીટીવીમાં શું જોવા મળ્યું? સીસીટીવી ફૂટેજ હજુ મળેલા નથી. ત્યાં આજુબાજુ તપાસમાં ચાલુ છે કે સીસીટીવી કેમેરા લીધેલા હોય તો એ પણ તપાસમાં જે મદદરૂપ થઈ શકે એના માટે સીસીટીવી ફૂટેજ પણ તપાસ દરમિયાન લેવામાં આવશે. આરોપીઓ ત્યાં શું કરતા? આરોપીઓ અલગ આરોપીઓ પ્રીતમ, શુભમ, કિરણ, આ બધા જે છૂટક મજૂરીનું કામ કરતા હોય છે અને ત્યાં જે ચાઇનીઝની લારી જે છે ત્યાં અવારનવાર આવતા જતા હતા. અને એમાં જ પછી અગાઉ પણ 1-2 વખત આ રીતના બોલાચાલી થયેલી હતી, એટલે એકબીજાને ઓળખતા હતા બંને પક્ષે. અને એમાં જ પછી ગઈકાલે ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં પછી જે ફરિયાદ પક્ષ જે છે એમાં જે અવસાન પામેલા છે જાકીર ખાન, એણે એના પુત્રોના મિત્રને બોલાવેલા હતા ફોન કરી. હાલમાં તપાસ બિલકુલ પ્રાથમિક તબક્કામાં છે. મેં જેમ આપને કહ્યું કે હજુ આરોપીની ધરપકડ પણ કરવાની બાકી છે. આરોપીને ડિટેન કરી દીધેલા છે. 3માંથી 2 આરોપી ડિટેન છે, 1 આરોપી સારવાર હેઠળ છે અને 1 આરોપી ફરાર છે. એટલે એમની ધરપકડ કરવાની પણ હજુ બાકી છે. એટલે એ રીતના આગળની કાયદેસર કાર્યવાહી હજુ ચાલુ છે. તપાસમાં જે કંઈ મહત્વના પુરાવો છે એ તમામ તપાસ દરમિયાન હસ્તગત કરવામાં આવશે. આપણે સાંભળ્યા હતા સ્થાનિક એસીપી NH ગોહિલ. તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે અને જે આખો હત્યાનો બનાવ સામે આવ્યો છે તે મામલાને લઈને હાલ 2 જેટલા આરોપીઓની ધરપકડ પોલીસે કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. તેમની શોધખોળ પણ ચાલી રહી છે. પરંતુ હત્યાની ઘટનાથી ઝાકીર પઠાણના પરિવારજનોમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે. પરિવારનું આક્રંદ સામે આવ્યું છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આવા જ ક્રાઇમથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.